ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપણે બ્રહ્માનંદ સ્વામી દ્વારા નિર્મિત એક મહાન ગ્રંથ નીતિ પ્રકાશ એમનું અધ્યયન કરી રહ્યા છીએ. આજે આપણે 6થો અધ્યાય એમનું મનન ચિંતન, એમનો પાઠ આપણે હવે કરવાના છીએ. બ્રહ્માનંદ મહામુનિ લખે છે, વંશપાયન મુનિ કહે છે, હે જન્મેજય રાજા, વિદુર કહે ચિત્ત દે સુન ભૂપા, કહા કહું ઇતિહાસયનુપા, દત્તાત્રેય અરુસાધ્ય દેવા, તેહિ સંવાદયનુપમ શુભેવા, તેહિ સંવાદયનુપશુભેવા. વિદુરજી કહે છે, મહારાજ, અહીં હું તમને દત્તાત્રેય અને સાધ્યદેવનો સંવાદ કહું છું. જીવોના કલ્યાણને માટે વિચરતા એવા દત્તાત્રેય ભગવાન સાધ્યદેવ પાસે આવ્યા છે. ત્યારે ચરણમાં મસ્તક મૂકીને સાધ્યદેવે પ્રશ્ન કર્યો. સાધ્યદેવ કહે છે, હે મુનિરાજ, આપના સ્વરૂપને હું જાણી શકતો નથી. આપ શાસ્ત્ર વેતા છો અને બુદ્ધિના એક મોટો વિશાળ દરિયા જેવા છો, માટે મને તમે જ્ઞાનનો ઉપદેશ આપો. દત્તાત્રેય ભગવાન બોલ્યા છે, મેં જે ગુરુ મુખે સાંભળ્યું છે તે હું તમને કહું છું. ધીરજ, દમન, સત્ય અને ધર્મના જોરથી હૃદયમાં રહેલી અહમ મમત્વવાળી જે ગ્રંથિઓ, તેને છોડીને પ્રિય અને અપ્રિયને સમાન ગણે, સુખ દુઃખને પણ સરખા જાણે અને કોઈનો દ્રોહ ન કરે, તેને જ્ઞાની જાણવાનો. કોઈ આવીને પોતાનો અપરાધ કરે તો પણ તેને અપરાધ કરવો નહીં. ક્ષમાવાનનો જે ક્રોધ છે એ જ અપરાધીને બાળી નાખે છે. અપરાધીનું જે સુકૃત્ય હોય તે ક્ષમાવાળાને મળે છે. માટે કોઈ બીજાનો અપરાધ કરવો નહીં. બીજાનું અપમાન કરવાનો વિચાર પણ ક્યારેય ન કરવો. મિત્રનો દ્રોહ, નીચની સેવા, અહંકારી સ્વભાવ અને કઠોર વાણી, આટલા વાનાનો હંમેશા ત્યાગ કરવો. ક્રોધયુક્ત વાણી છે તે સામાના હાડક્યા, હૃદય અને પ્રાણને અગ્નિની સમાન બાળે છે. માટે રોષવાળી વાણીનો ધર્મનિષ્ઠ પુરુષે ત્યાગ કરવાનો. રોષવાણી સામાના હૃદયમાં કાંટાની જેમ વાગે છે, પીડા ઉત્પન્ન કરે છે. જે ક્રોધી છે તે દુર્ભાગી છે અને તેને લોકો મરેલો જ માને છે. તીક્ષ્ણ વચનરૂપી બાણ અગ્નિ અને સૂર્યની સમાન દાહ કરે છે. એ વચન બાણથી વિંધાયેલા પુરુષને શરીરે અતિ દુઃખ થાય છે. પણ સંત પુરુષો માને છે કે એ દુર્જનના વચન બાણો અમારા પાપને નાશ કરે છે, ધર્મને વધારનારા છે, સાધુને સેવનારા સાધુ બને છે, અસાધુને સેવનારા અસાધુ બને છે અને ચોરને છેવનારા ચોર બને છે. ધોળા વસ્ત્રને જેવા રંગમાં બોળે એવું એ જરૂર થાય છે. કોઈની સાથે વાદ ન કરો, કોઈની પાસે ટેલ કરવાની નહીં. કોઈ પોતાને મારે તો પણ તેને મારવો નહીં અને કોઈને પ્રેરણા કરીને મરાવવો પણ ક્યારેય નહીં. પોતાને મારનાર પાપી પુરુષનું પણ અહિત ન ઈચ્છે એવા સંત પુરુષના દર્શન કરવા દેવો પણ આવે છે. કહેવા કરતાં ન કહેવું તે સારું છે, ન કહેવા કરતાં સત્ય કહેવું તે સારું છે, અને સત્ય કરતાં પ્રિય કહેવું તે સૌથી સારું છે. પ્રિય કરતાં ધર્મયુક્ત કહેવું વધારે સારું છે. જેવાની સોબત જેવા પાસે વસે, જેવો ઈચ્છે તેવો તે થાય છે. મનુષ્ય જે પોતાને દુઃખદાયક કાર્યો જણાય તેનાથી નિવૃત્ત થવા ઈચ્છે તો તેનાથી નિવૃત્ત થઈ શકાય છે. સર્વ વિષયથી નિવૃત્ત થનારને તલભાર પણ દુઃખ આવતું નથી. જે બીજાને
જીતવા ન ઈચ્છે તે હંમેશા અજીત હોય છે, એમની સાથે વેર કરવું નહીં અને કોઈનો વિશ્વાસઘાત ક્યારેય કરવો નહીં. જેને નિંદા અને સ્તુતિ સરખાશે, જેને હર્ષ શોક નથી, સ્વાભાવિક રીતે જે શુદ્ધ છે, સર્વ જગતનું જે કલ્યાણ ઈચ્છે છે, જે સત્યવાદી છે, જે કોમળ સ્વભાવના અને ઇન્દ્રિયોને વશ રાખનારા છે, તે ઉત્તમ પુરુષ કહેલાશે. કેવળ મિથ્યા વાત કરીને બીજાને શાંત નથી કરવા, પણ જે સંકલ્પ કરે તે પ્રમાણે દાન કરે અને બીજાના છિદ્રને જાણે તે મધ્યમ પુરુષ કહેવાય છે. જે ઉપકારને તજીને અપકાર કરે, કોઈની સાથે જેને મિત્રતા નથી, બીજાનું અનિષ્ટ કરવા જે ઈચ્છે છે, પણ ગુણ કરનારનો તો જે શત્રુ થાય તે અધમ પુરુષ કહેવાય છે. તમારો દુશાસન અધમ છે. જેને પોતાના કલ્યાણમાં શ્રદ્ધા નથી, ગુરુમાં પણ શંકા છે, પોતાના મિત્રને પાસે રાખતો નથી, તે અધમ પુરુષ છે. જે નિત્ય ઉત્તમ પુરુષની સેવા કરવી ઉત્તમ ન મળે તો કોઈ વાર મધ્યમ પુરુષની પણ સેવા કરવી, પણ અધમ પુરુષની સેવા જો પોતાના જીવનું હિત ઈચ્છતા હોવ તો ક્યારેય ન કરવી. ખોટું બળ કરીને પણ ધન મેળવ્યું હોય તથા ઉદ્યમ, બુદ્ધિ અને પરાક્રમ કરીને ધન મેળવવું હોય, તેનાથી પ્રશંસા થતી નથી. શુભ કુળની સાથે ધનાઢ્યપણું કહેવાતું નથી. ધૃતરાષ્ટ્ર કહેશે, હે ભાઈ વિદુર, મહાકુળની રીતિ કેવી હોય તે મને સમજાય. તેને કેવો આચાર હોય, ધર્મ, અર્થ અને શાસ્ત્રનો અભ્યાસ સંપન્ન એવા મહાકુળમાં દેવો પણ જન્મ લેવા ઈચ્છે છે. વિચારીને એ મહાકુળની રીત મને કહો. આ સાંભળીને વિદુરજી બોલ્યા છે, તપ, ઇન્દ્રિયો, દમન, વેદાભ્યાસ, સદાચાર, કુળવાન કન્યાની સાથે વિવાહ, યજ્ઞ કરવા અને અન્નદાન કરવું, આ 7 ગુણ જેમાં હોય તે મહાકુળ કહેવાય છે. જે માતા પિતાને પ્રસન્ન રાખે છે, વ્રતે કરીને ધર્મને વધારે છે અને અનર્થનો ત્યાગ કરીને યશ મેળવવાની ઈચ્છા રાખે છે, તે મહાકુળ કહેવાય છે. પ્રભુની પૂજા વિના, વેદ માર્ગ વિના, કુળહીન સ્ત્રીને પરણવાથી અને ધર્મને ઉલ્લંઘન કરવાથી શુભ કુળ હોય તો પણ મલિન થઈ જાય છે. દેવનું અને બ્રાહ્મણનું ધન ઓળવે અને બ્રાહ્મણનો અપરાધ કરે તો કુળ અકુળ બની જાય છે. વિદ્યા, ધન અને પુરુષ બળ હોય છતાં જો સદાચાર ન હોય તો તે કુળ વધતું નથી. મનુષ્ય બળ, વિદ્યાબળ અને ધન ઓછા હોય છતાં જે કુળ સદાચારી હોય તે કુળ વૃદ્ધિને પામે છે અને કીર્તિ પામે છે. જે સદાચારી નથી તેને ક્ષીણ માનવું, વ્રત નાશ પામે ત્યારે તે માણસ મડા સમાન ગણાય છે. માટે સદાચારને અવશ્ય રાખવો. ધન તો આવે ખરું અને જાય પણ ખરું. વિદ્યા, પશુ અને સમૃદ્ધિ યુક્ત કુળ દેખાતું હોય પણ સદાચાર વિના કુલીનતા આવતી નથી. મારા કુળમાં કોઈ રાજા કે પ્રધાન, પરદ્રવ્યનું હરણ કરનારો, કપટી, મિત્રદ્રોહી, અસત્ય બોલનાર અને જેની સાથે વેર કરનારો થશો નહીં. પિતૃ, દેવ અને અતિથિને જમાડ્યા પહેલા ભોજન કરે એવા અમારા કુળમાં કોઈ થશો નહીં. દેવ અને પિતૃને નિમિત્તે પશુ મારીને યજ્ઞ કરીને યજ્ઞમાં પ્રભાદીનું માંસ ખાનારો, વિદ્યાદાનનો સ્પર્શ કરીને વ્રતનો ભંગ કરનારો અને વિધવાનો અંગ સંગ કરનારો, વિપ્રને મારનારો, રણમાંથી ભાગનારો, જુગારી, કપટી, મદપાન કરનારો અમારા વંશમાં કદાપી જન્મશો નહીં. આસન આપવું, આસન માટે પૃથ્વી આપવી, જળ આપવું અને પ્રિય વાણી આપવી, આટલાથી સત્કાર કરવો એ સત્પુરુષની નિશાની છે. આટલી વસ્તુ સત્પુરુષના ઘરે અખંડ રહે છે. હે રાજન, 3 આદિક 4 વસ્તુ સત્પુરુષના સત્કારીને માટે છે. આ 4 વસ્તુ જેને ત્યાં ન મળે તેને ત્યાં કોઈ જતું નથી. રથ નાનો હોય છતાં મોટો ભાર વહન કરે છે. વૃક્ષ મોટા હોવા છતાં કોઈનો ભાર વહન કરતા નથી. રથ જેમ લોઢાની સાથે અંગ મેળવીને ભાર ઉપાડે, તેમ બીજાની સાથે અંગ મેળવીને જે પુરુષ બીજાના દુઃખનો ભાર ઉપાડે તે મોટો થાય છે. વૃક્ષની માફક કોઈની સાથે અંગ ન મેળવે અને કોઈના દુઃખનો ભાર ન લે
તે જડતા અને તુચ્છતાને પામે છે. જો હું સત્ય કહીશ તો મિત્રને ક્રોધ સળશે. આવો ક્રોધનો ડર રાખે તે મિત્ર ન હોય. જેનું સેવન કરવામાં શંકા રહે તે પણ મિત્ર નહીં. પિતાની સમાન મિત્રને એક જ અંગ ગણવો જોઈએ. એવી મિત્રતા હોય તેને મિત્રતા કહેવાય છે. બીજો તો સંબંધ કહેવાય, જેની સાથે કોઈ સંબંધ ન હોય છતાં મિત્ર ભાવે રાખે તેને બંધુની સમાન માનવો અને પોતાનું ગતિરૂપ અને પ્રાણરૂપ સાચો મિત્ર જાણવો. જે વૃદ્ધોની સેવા કરતો ન હોય, જેના ચિત્તનું કંઈ ઠેકાણું ન હોય, જેમ વાદળું જાય અને આવે તેમ ઘડી કરવા રાજી અને ઘડીકમાં કુરાજી થતા હોય અને બુદ્ધિહીન હોય, એવા સાથે મિત્રતા ક્યારેય ટકતી નથી. જેના ચિત્તમાં કશી સ્થિરતા ન હોય, જેમાં દેહાત્મ બુદ્ધિ હોય, જેણે મનને વશ કર્યું ન હોય અને ઇન્દ્રિયોનો ગુલામ હોય, એવા પુરુષની ચારે બાજુ સર્વ વસ્તુ હોય છતાં જેમ સૂકા સરોવરમાં હંસ પગ દેતા નથી, તેમ એની પાસે જે વસ્તુ જતી નથી. વાદળ જેમ ઘડીક સાયો કરે અને ઘડીક તડકો કરે, જેમ જે અચાનક ક્રોધ કરે અને અચાનક પ્રીતિ કરે, એ બંને અસાધુની રીત છે. જેણે પોતાના ઉપકાર કર્યા હોય અને સત્કાર્યો કર્યા હોય તેનો જ બદલો ન આપે તેને કૃતજ્ઞ કેવો. મર્યા પછી એવા પુરુષનું માંસ શિયાળિયા પણ ખાતા નથી. વિદુરજી કહે છે, મિત્રની પાસે ધન હોય કે ન હોય તો પણ મિત્રની પાસે કંઈ માગવું નહીં, પણ મિત્રની દ્રઢતા અને તુચ્છતાથી મિત્રની મિત્રતા જાણી લેવી. સંતાપથી રૂપ જાય છે, રૂપ જવાથી કુળ જાય છે, સંતાપથી જ્ઞાન પણ જાય છે, સંતાપથી શરીરમાં વ્યાધિ વધે છે. જે વસ્તુ અપ્રાપ્ય હોય તેનો શોક કરવાની શરીર સુકાઈ જાય છે અને શત્રુ રાજી થાય છે. માટે ક્યારેય શોક ન કરવો. નર જન્મે છે અને મરે છે, નર બાળક બને છે અને વૃદ્ધ બને છે, પુરુષ માગે છે અને મંગાવે છે. એ સર્વનો જો શોક કરવા બેસે તો મનુષ્ય સુકાઈ જાય. હે રાજન, સુખ દુઃખ, હાર જીત, લાભ અલાભ અને મરવું જીવવું એ સર્વ શરીરની સાથે છે, પણ આત્માની સાથે નથી. સુખ દુઃખાદિક સર્વ અનુક્રમે આવ્યા જ કરે છે. દેવ, સર્પ અને મનુષ્ય આદિ કોઈ અખંડ જીવી શકતા નથી. માટે ધીર પુરુષે મનમાં ધીરજ રાખવી, હર્ષ શોક કરવો નહીં. 6 ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે સંસળશે. વિષય દેખીને ઇન્દ્રિયો વૃદ્ધિ પામે છે. ઇન્દ્રિયો જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ ફૂટલા ઘડામાંથી પાણી સ્રવી જાય તેમ જ્ઞાન પણ સ્રવી જાય છે. રાજા કહે છે, હે વિદુર, કાષ્ટમાં રંધાઈ રહેલા અગ્નિ જેવા યુધિષ્ઠિર રાજાનું મેં બહુ ભૂંડું કર્યું છે. તેને મારા પુત્રોએ ઘણીવાર છેતર્યા છે. મારા પુત્રો બહુ મંદભાગી છે. તેનો કાળ નજીક આવ્યો છે. યુધિષ્ઠિર રાજા યુદ્ધમાં મારા પુત્રને નાશ જરૂર કરશે, આવો મેં નિશ્ચય કર્યો છે. તેથી મારા મનમાં ઉદ્વેગ રહ્યા કરે છે અને શોક તથા મોહ પણ મનમાં રહ્યા કરે છે. માટે મારા મનમાં ઉદ્વેગ ન થાય એવી તું મને વાત કર. વિદુરજી કહે છે, હે રાજન, તમે સાંભળો. શાંતિ થાય એવો તમને ઉપાય કહું. વિદ્યા, તપ અને ઇન્દ્રિયોને વશ કરવી, આટલા ઉપાય વિના કોઈને શાંતિ ક્યારેય મળતી નથી. તથા લોભનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી તો તમને શાંતિ નજરે પણ નહીં દેખાય. જો સુખ ઈચ્છતા હો તો વિચાર નિરંતર રાખો, બુદ્ધિ બળથી ભય મટાડો અને તપ બળથી મહાસુખ મેળવો. ગુરુ સેવા કરીને જ્ઞાની બનો, ચિત્તનો નિરોધ કરીને શાંતિ મેળવો. દાનનું ફળ અને વેદાભ્યાસનું ફળ ઈચ્છવું હોય તો શાંતરૂપ સત્પુરુષો રાગ દ્વેષથી મુક્ત થઈને વિચારે છે. જ્ઞાન, પઠન, શુભ કર્મ અને તપનું ફળ ત્યાગીને વિચારનાર મહાભાગી સત્પુરુષની પાસે સુખ આપોઆપ આવે છે. હે ભાઈ, વિદુરજી કહે છે, જ્ઞાતિભેદ કરનારો મનુષ્ય સુંદર શૈયા બિચાવીને સૂવે તો પણ તેને નિંદ્રા આવે નહીં. જેનું હૃદય ભેદયુક્ત છે એની આગળ સુંદર સ્ત્રીઓ પણ ગુણ ગાતી હોય, કવિઓ વખાણ કરતા હોય તો પણ તેને સુખ આવતું નથી. ભેદી માણસ ધર્મ કરતો નથી, ભેદીને સુખ અને મોટપ મળતા નથી. તેને શાંતિ તો મળે જ ક્યાંથી? તેને સત્ય સારું લાગતું નથી, તેને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી,
અને મળેલ વસ્તુ એના ઘરમાં રહેતી નથી. સર્વનો નાશ કરવો એ જ એનો એક પરમ સિદ્ધાંત છે. ગાયમાં દૂધ નિત્ય રહેશે, વિપ્રમાં તપ, સ્ત્રીમાં સંચળતા અને જ્ઞાતિ ભેદમાં નિત્ય ભય રહેશે. માટે જ્ઞાતિના મનુષ્યો સાથે ભેદ દ્રષ્ટિ ન રાખવી. પાંડવો તમારા જ વંશના છે, વળી તે નાના બાળ છે. તેને તમે ઘણાય સમય સુધી પાળ્યા, તે સમર્થ છે. છતાં આજ પાંડવો વનમાં સંકટ ભોગવે છે. પાંડવોને સંતની ઉપમા આપવી ઘટે છે. લાકડું અગ્નિમાં પ્રકાશ કરતું હોય, પણ તેને તેમાંથી જુદું કાઢવામાં આવે છે તો સામો ધુમાડો કરે છે. જ્ઞાતિજનોને પણ એવી જ રીતે જાણી લેજો. ઝાડવા ઉપરથી પાકેલું ફળ જેમ આપોઆપ પડી જાય છે, તેમ ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની ઉપર શૂરવીરતા વાપરવાનું પણ પતન થાય છે. માટે હે નૃપ, તમે જ્ઞાતિની સાથે હેત કરશો તો આ જગતમાં તમારો યશ ફેલાશે અને પરલોકમાં પણ તમને મહાસુખ થશે. વનમાં એકલું જ વૃક્ષ ઊભું હોય અને જો પ્રચંડ પવનનો ઝપાટો લાગે તો તેનો 100% કટકાશ થઈ જાય. મોટી અગ્નિની જ્વાળાને પવનનો વેગ સામું પ્રદીપ્ત કરે, એ જ પવનનો વેગ નાના દીવાને ઓલવી નાખે છે. જે પરસ્પર મળીને રહે છે તેનો પરાભવ કોઈ કરી શકતો નથી. જે એકલો રહે છે તે દીવાની માફક ઓલવાઈ જાય છે. એ રીતે ગુણવાન હોવા છતાં એકલો મનુષ્ય હોય તેને જીતવાનો સૌ મનોરથ કરે છે. તેને કોઈનો ભય લાગતો નથી. અરસપરસ એકબીજાનું જે હિત કરે અને મળીને રહે છે તથા અન્યનો આશ્રય રાખે છે, તે જ્ઞાતિ સરોવરમાં કમળમાં જેમ વેલ વધે એમ વધે છે. બ્રાહ્મણ અને પોતાની જ્ઞાતિ હણવા યોગ્ય નથી. ગાય, બાળક, સ્ત્રી, અન્ય આપનારો અને શરણે આવેલો આટલા હણવા યોગ્ય નથી. હે ભાઈ, ધન અને નિરોગીપણું એ વિના મનુષ્યમાં ત્રીજો ગુણ ઉત્પન્ન નથી. નિર્ધન અને રોગી તો મળા સમાન હોય છે. હે રાજન, તમે નિર્ધન અને રોગી ન બનશો. હે ભાઈ, તમારા હિતને માટે હું તમને આશીર્વાદ આપું છું. પૂર્વના પાપે કરીને પાંડવોને દુઃખ દેવારૂપ તમને માથામાં દુખાવો થયો છે. તે રોગ તમારે મટાડવો હોય તો તીક્ષ્ણ, ઊનું, કડવું, સંતોને પીવા યોગ્ય, અસંતોને જે વિષ સમાન છે તે ક્રોધરૂપી ઔષધને તમે પીવો છો. ક્રોધને શમાવો તો તમને શાંતિ રહેશે. ધર્મને કરનારો કોઈ દુઃખી થતો નથી, અધર્મ કરનારો કોઈ સુખી નથી થતો. રોગાતુર માણસને અતિ પીડા થાય છે, તેનાથી તેનું શરીર ક્ષીણ થઈ જાય છે. તેને ભોજન પણ ભાવતું નથી, તેમ કોઈ વસ્તુ તેને ગમતી નથી. ધન, સ્ત્રી અને પુત્રાદિકનું સુખ પણ તેને મળતું નથી. તમે પાંડવોને સંતાપ આપો, તેથી તમારા તપમાં સંતાપ છે. તે સંતાપરૂપી તમારા શરીરમાં મોટો રોગ છે. એ રોગને નહીં કાઢો ત્યાં સુધી તમને સુખ નહીં થાય. આ હું સાચી વાત કરું છું. શકુની આદિ 4 જણા મળીને યુધિષ્ઠિરને કપટ કરીને જુગારમાં એની જતીને એટલે કે દ્રૌપદીને કેશ પકડીને દુર્યોધનને દ્રૌપદીની સભાની વચ્ચે નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. આ તમારા પુત્રના કર્મ જોઈને દૈત્યો પણ માથા ધૂણાવીને તમારા પુત્રને ધિક્કારે છે. ત્યારે મેં તમને કહ્યું હતું કે તમે દુર્યોધનને વારો. તમારું અતિ કપટ છે તે તમારા કુળનો નાશ કરશે. ક્ષમાવાનની સાથે વેર કરવાનું અધિક બળ નહીં ગણાય. સૈયારો ભાગશે, તમે તેને વેચી દો તો તમે સુખી થશો. તમારા પુત્રોએ કપટથી મેળવેલી લક્ષ્મી છે તે અસ્થિર છે, અંતે એનો પણ નાશ થશે. પાંડવોની લક્ષ્મી પૌઢશે અને તે પેઢી પરંપરામાં સ્થિર રહેશે. તમારા પુત્રો પાંડવોનું રક્ષણ કરે અને પાંડવો તમારા પુત્રનું રક્ષણ કરે. તમારા શત્રુ એ પાંડવોના શત્રુ અને પાંડવોના શત્રુ એ તમારા શત્રુ. પાંડવોને મિત્ર એ તમારા મિત્ર અને તમારા મિત્ર એ પાંડવોના મિત્ર. તમારું કાર્ય એ પાંડવોનું કાર્ય અને પાંડવોનું કાર્ય એ તમારું કાર્ય. આ રીતે સહયોગ રાખીને અત્યંત સુખ સમૃદ્ધિ સહિત જીવો. હે અજમીઢ વંશી, તમે આજે કુરુકુળના સ્તંભ રૂપ છો. માટે વનમાં પાંડવો તપે છે, તેને પ્રતિપાળ કરો. પાંડવો સાથે એકમેક થઈને તમે સાથે જ રહો. તમારામાં અંતર દેખીને શત્રુ રાજી થશે. માટે દુર્યોધનને તેડાવીને
તમે સમજાવો. જો નર મમતા વશ ભયો ધર્મ કો નાશ. બ્રહ્માનંદ કહે તાહી કુ હોત ન કબહુ સમાસ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મનુષ્ય જ્યારે મમતાને વશ થાય છે ત્યારે તેનો ધર્મ નાશ થઈ જાય છે, તેનો ક્યારેય સમાસ થતો જ નથી. ઇતિ સહજાનંદ સ્વામી શિષ્ય બ્રહ્માનંદ મુનિ વિરચિતે નીતિ પ્રકાશ વિદુર અને ધૃતરાષ્ટ્રના સંવાદે પ્રજાગર પ્રશ્નને ચતુર્થ અધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.